બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ સ્ટાફના માણસો મિલકત સંબંધી ગુનાઓ લગત થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી હકીકત મળી હતી કે એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર GJ08CC 6835માં રાહ ગામ તરફથી વિદેશી દારૂ ભરી જેતળા ગામ તરફ આવનાર છે। જે હકીકતના આધારે એલસીબીએ જેતળા ગણતા રોડ પર નાકાબંધી કરતા આ ગાડી આવતા તે ગાડી ચાલકે ઊભી ન રાખતા તેનો એલસીબીએ પીછો કરતા થરાદ ડીસા હાઈવે રોડ જેતળા ગામની સીમ રોડ પર ચાલકે કાબુ ગુમાવતા રોડ નીચે ઉતરી જતા ચાલક ઈસમ સાથે પકડી પાડેલ। જે ગાડીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની કુલ બોટલો ટી નંગ 1212 કિંમત ₹1,24,080 રાખી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા મારુતિ કંપનીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી કિંમત ₹3 લાખ મળી કુલ કિંમત ₹4,29,080 મુદ્દામાલ સાથે રેડ દરમિયાન ચાલક ઈસમ મહિપાલસિંહ ઉર્ફે રામ ઈશ્વર જાતે ચંપાવત રાજસ્થાન તથા મુદ્દામાલ ભરાવનાર શંકરસિંહ પીરસિંહ રહે થનવાલ રાજસ્થાન, જુજારસિંહ દેવીસિંહ રહે નરાદરા રાજપૂતો કા વાસ સિરોહી રાજસ્થાન, માલ મંગાવનાર માધુસિંહ ભગવાનસિંહ ચૌહાણ રહે ગુનામાં એકબીજાને મદદગારી ગુનો કરેલ હોય ચારેય ઈસમોના વિરુદ્ધમાં થરાદ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।